મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધાર. આપણે પણ પરમાત્માને હુંડી લખીને મોકલી છે કે મોડે દાદા મંદિરના લાભાર્થી આ કથા થઈ રહી છે. બાપ અમારી અરજી સ્વીકાર. એસે વિદુરજી સાચા ભક્ત છે. દુર્યોધનનું અપમાન કર્યું, એને સહન કરી લીધું. નિંદા અને સ્તુતિની અસર જો મન ઉપર થાય ને તો ભક્ત કાચો ગણાય. સાંભળજો, નિંદા અને સ્તુતિની અસર જો મન પર થાય તો ભક્ત કાચો ગણાય. પણ જે મનને શાંત રાખે અને મનમાં કાંઈ રાખે નહીં, એ ભગવાનનો સાચો ભક્ત ગણાય. જગતનું સગપણ ભક્તને મન ખોટું છે, માન અપમાન ખોટા છે, જગત જ ખોટું છે વિચારી એ ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. એટલે ભગવાનની ઈચ્છાથી દુર્યોધન પાસે વિદુરનું અપમાન કરાયું અને વિદુર રાજપાટ છોડી, એને ખબર હતી કે યુદ્ધ થવાનું છે. ભગવાને પ્રેરણા દુર્યોધનને કરી, દુર્યોધને વિદુરનું અપમાન કર્યું અને વિદુરજી બધું છોડીને યમુના કાંઠે, એમ કહેવાય, સાધુનો વેશ ધરી ભક્તિમાં લીન થઈ ગયા. ભગવાનની પ્રેરણાથી તીર્થ સ્નાન કર્યું, અવધૂત જેવો વેશ ધારણ કર્યો. વિદુર એકલા ફરતા ફરતા ભગવાનનું ભજન કરે છે. કોઈ આપણી નિંદા કરે તો તેનું પુણ્ય આપણને મળે છે. સજ્જનો, કોઈ આપણી નિંદા કરે તો એનું પુણ્ય આપણને મળે છે. કર તું તારે નિંદા. સામી નિંદા ન કરવી, શાંતિથી સહન કરવું. નિંદા કરનારનું હંમેશા પુણ્ય ઓછું થઈ જાય છે. અને આ બાજુ વિદુરજી યમુનાને કાંઠે જાય અને ત્યાં એક શબ્દ સંભળાવે, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અરે આ કોણ બોલે? જે તરફ અવાજ આવતો હતો એ તરફ વિદુરજી ગયા અને જે જગ્યાએ ગયા ત્યાં તો ઓધવજી બેઠા હતા. આહા, ઓધવજી તમે સંત મિલન થયું. વિદુર અને ઓધવજી એકબીજાને વંદન કર્યા. કારણ झुकता है वो जिसमें जान होती है, झुकता है वो जिसमें जान होती है, अक्कड़ मुड़दे की पहचान होती है. મળદું હોય ને પછી ગમે એમ વળે નહીં, એટલે મળદા જેવાય હોય ને ઈ કે વાંકા ન હોય. એટલે એમ કહે છે કે ભગવાન કૃષ્ણે લીલા સંકેલી લેતા પહેલા ઉદ્ધવને આજ્ઞા કરી હતી કે હે ઉદ્ધવ, બદ્રીનાથમાં તું જા. આજ્ઞા અનુસાર તીર્થાટન કરતા કરતા ઉદ્ધવજી યમુનાને કાંઠે પહોંચ્યા અને એ યમુનાને કાંઠે આ બંનેઓનું મિલન થયું. ઘણા એમ કહે છે કે બ્રાહ્મણના શ્રાપમાંથી બધા યાદવો મરી ગયા તો ઉદ્ધવજી કેમ બચ્યા? આ શ્રાપ પણ ભગવાનની ઈચ્છાથી આપવામાં આવ્યો. જો ભગવાનની ઈચ્છાથી શ્રાપ અપાતો હોય, યાદવો મરતા હોય, તો એની ઈચ્છાથી ભગવાન ધારે એને બચાવી શકે છે. ઉદ્ધવજીને પોતાની પાદુકા આપીને જ કીધું કે હે ઉદ્ધવ, આ પાદુકા લઈ અને તું બદ્રિકાશ્રમ જા અને ત્યાં તપ કર. 7 દિવસમાં દ્વારકા નગરી ડૂબી જશે. યાદવો અંદર લડી મરી જશે. વિદુર અને વિદુરજી પછી મૈત્ર મુનિ પાસે ગયા. ભગવાન લીલા શા માટે કર્યો એનું દૃષ્ટાંત બતાવ્યું. સબરીની દૃષ્ટાંતની વાત કરી અને આ જગત ક્યાંથી ઉત્પન્ન થયો એની વાત કરી, જેને આપણે કહીએ છીએ હેમાદ. જગતમાં કંઈ નહોતું ત્યારે પાણી હતું અને સર્વપ્રથમ પ્રગટ થયા નારાયણ, એમના ભયમાંથી બ્રહ્મા પ્રગટ થયા.
ત્યારબાદ મહાદેવ પ્રગટ થયા અને ત્રણે ત્રણને શક્તિ મળી. બ્રહ્માને સાવિત્રી મળ્યા, વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજી મળ્યા અને મહાદેવને કઈ શક્તિ મળી? મહાકાળ. ત્રણે ત્રણને શક્તિ મળી. એ શક્તિને કારણે બ્રહ્માએ સર્જન કર્યું, વિષ્ણુએ ભરણ પોષણ કરવાનું સ્વીકાર કર્યો અને મહાદેવે સંહાર કરવાનું નક્કી કર્યું. આમ તો આપણે બધા હેમાદ્રી સાંભળી જોઈ બ્રાહ્મણ છે, હેમાદ્રી મોઢે જોઈને બ્રાહ્મણ છે, ગીતા તો મોઢે જોઈને બ્રાહ્મણ છે, વેદ તો મોઢે જોઈને. ઘણી જગ્યાએ વાત આવતી હોય તો એ તો બધી મને ખબર છે, મારી વાત સાંભળ. અને એટલા આપણા હોશિયાર ખબર છે બધી ખબર છે. ખબરમાં આપણે ક્યારે અજ્ઞાન થઈ જાય ને એ આપણને ખબર નથી પડતી. નથી ઘણી વાર બહેનો કહેતી, હવે એક બહેનનું નામ લઉં ને તો એને એમ થાય કે મારા ઉપર કીધું એટલે મારે કોઈનું નામ જ નથી લેવું. નગર બહેનો કહેતી અમારા તો ઈ છે ને હાવ ભોળા, કોઈ દી ક્યાંય બાર કોઈ દી ક્યાંય માથું જ ન મારે, બધું પછી મારે કરવું પડે. ઈ ક્યાંય પણ તે માથું ક્યાંય મારવા દીધું હોય તો ને, તું જ બધે માથું મારતી હોય તો પછી ક્યાંથી માથું મારે? પછી કે અમારા તો ભગત જેવા ભગત જ કરી નાખ્યા, ક્યાંય ગણતરીમાં લીધા જ નથી. એટલે કે અમારા તો ઈ હા તું જીધું નહીં આવી તે તું માથું ખુલી ગઈ, બેશકરાને શ્વાસે લેવા દેતી. અને તોય બેનો કે અમારા તો ઈ. એટલે મેં પહેલે દિવસે કીધું તો અમે નહોતા ઈ સાંભળ્યું. દત્તાત્રેય ભગવાને કેટલા બનાવ્યા? ગુરુ 24 આવશે. કૂતરાને પણ દત્તાત્રેય ગુરુ બનાવ્યો, કુંવારી કન્યાને પણ ગુરુ બનાવી. કુંવારી કન્યા દત્તાત્રેય ભગવાન ભિક્ષા માંગવા ગયા, જોયું તો ઘરે મહેમાન આવ્યા હતા. છોકરી કન્નડીઓ ખાંડતી હતી પણ બે હાથમાં બંગડી પહેરી હતી, હાથમાં ડબલ. એટલે ખાંડે એટલે અવાજ આવે, ખન 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 ખન. છોકરીને થયું કુંવારી કન્યાને કે બાર મહેમાનને ખબર પડશે કે અંદર ખંડાઈ. એક હાથમાં બંગડી કાઢી નાખીને આ બાજુમાંથી એક બંગડી કાઢી, બે હાથમાં એક રાખી અને પછી ખાંડ્યું તો અવાજ આવ્યો નહીં. દત્તાત્રેય એની ઉપરથી એક જ્ઞાન માંગ્યું, ભક્તિ કરવી તો એકલી કરવી, કોઈની હારે લઈને નહીં. હારે લઈને કરો તો એ અવાજ કરે ને આપણે ડિસ્ટર્બ કરે, એટલે એકલા કરવી, કોઈની હારે ન કરો. આવા 24 ગુરુ એને બનાવ્યા. આ બાજુ આપણા ભાઈઓની વાત કરીએ, અત્યારે બહેનોની કરી, ભાઈઓની તો કરવી પડે. બહેનોને ખોટું લાગે અમારું જ કે, આ બાજુ તો કઈ ને કાકી બાજુ. ચાલો અમારા શોભના કાકી કે એટલે કેવું? પહેલો ગુરુ રાજુભાઈ. પહેલો પુરુષનો પહેલો ગુરુ કોણ? તો કે માં. બીજો ગુરુ કોણ? તો કે પિતા. ત્રીજો ગુરુ કોણ? શિક્ષક. આગળ વાળા બહેનો અત્યારથી હસવા મળ્યા. અશ્વિનભાઈ, પહેલો ગુરુ માતા, બીજો ગુરુ પિતા, ત્રીજો ગુરુ આપણો શિક્ષક, ચોથો ગુરુ આપણે જ્ઞાન આપ્યું તે, પાંચમો ગુરુ આપણે ધંધો શીખવાડે, કાર્ય શીખવાડે એ, અને છેલ્લે ગુરુ કોણ?
છેલ્લે આપણે બધું શીખવાડે આમ કરાય ને નો કરાય ને આમ જ કરાય. ઈ આપણે છેલ્લી ગુરુ. આ કલયુગનું છે. પૈસો મારો પરમેશ્વર, પત્ની મારી ગુરુ. પૈસો મારો પરમેશ્વર, પત્ની મારી ગુરુ. છૈયા છોકરા સાલીગ્રામ. હવે પૂજા કોની કરું? આ ત્રણમાંથી ઊંચો આવું તો કોકની પૂજા કરું ને. આ કલયુગની પ્રણાલી છે. અભાગ્ય કરી દીધો, મને પાપી બનાવ્યો. સંધ્યા સમયે તે મારી સાથે તારી ઈચ્છા પૂરી કરી. જા, હું તને શ્રાપ આપું છું કે તારા ગર્ભમાં આ સમયે જે કંઈ પણ શુક્રબિંદુ પડ્યું એ ગર્ભથી બે ગર્ભ રહે અને બે રાક્ષસ જન્મ. એ દીતીને પસ્તાવો થયો કે મારી ભૂલ થઈ ગઈ, હવે શું કરું? ક્ષમા માંગી, રડવા લાગી. ત્યારે કશ્યપે કીધું, જા, ભલે રાક્ષસ જન્મ છે પણ ભગવાન ખુદ એને મોક્ષ આપવા માટે જન્મ લે છે. આ મારા આશીર્વાદ છે. ભગવાન ખુદ એને મોક્ષ માટે જન્મ લે છે. મરશે તો ભગવાન. એ સજ્જનો, વિશ્વેશ્વર પરમાત્મા જે કંઈ પણ કરે ને એ ભગવાનની પ્રેરણાથી થાય છે. આ કયા કારણે શ્રાપ આપવામાં આવ્યો? કયા કારણે શ્રાપ આપવામાં આવ્યો? વિધિના લખિયા લેખ જે હોય ને, આ વાત જે જય અને વિજય, જય અને વિજય કોણ છે? કે ભગવાન વિષ્ણુના પાર્ષદ ચોકીદાર. જય અને વિજય ભગવાનના પાર્ષદ છે. કોઈએ પણ ભગવાનના પ્રવેશ કરવો હોય, ભગવાનને મળવા માટે, તો આ જય અને વિજયને પહેલા પૂછવું પડે. ઈ અંદર પ્રવેશ કરવા દે તો જ ભગવાન મળે. એમાં સનકાદી સનત કુમારો ત્યાં આવ્યા. સનત કુમારો આવ્યા અને જય વિજય એને અટકાવ્યા. એટલે આ લોકોને સનત કુમારે શું થયું? ક્રોધ થયો. અરે અમે અટકાવ્યા, અમે કોણ? તપસ્વી, અમે સનત કુમારો. અમને અટકાવનાર કોણ? ક્રોધ આવ્યો અને સાથે અભિમાન આવ્યું. જય વિજય અંદર જવા ન દીધા. એટલે સનત કુમારોએ હાથમાં પાણી લઈને કીધું, જાઓ, અમે તમને શ્રાપ આપીએ છીએ કે ત્રણ જન્મ સુધી તમે રાક્ષસ કુળમાં અવતાર લ્યો. હાથમાં પાણી લીધું, પાણીમાં અંજલિ નાખ્યા. તો ભગવાન દોડતા ક્યાંય પોતાના પ્રવેશ દ્વાર. વિચાર કરો, ભગવાનને દોડતું આવવું પડ્યું. સનત કુમારોને દર્શન આપ્યા. અહીંયા એ બતાવે કે ભગવાન સામે ચાલીને દર્શન કરવા આવ્યા, દર્શન આપવા આવ્યા. એનું કારણ ભગવાનના ધામની અંદર તમને પ્રવેશવા ભગવાને નો દીધા. સામે આલી દર્શન આપ્યા. અંદરને તું લાયક નથી, કારણ તારામાં ક્રોધ છે, તારામાં અહંકાર છે, એટલે તું અંદર આવવાને લાયક નથી. તને હું બહાર આવીને દર્શન આપું. દર્શન આપી સનત કુમારો જતાર્યા. જય વિજય ને જે શ્રાપ આપ્યો, રડવા લાગ્યા. અને એ શ્રાપ આપવાની ઈચ્છા ભગવાનની જ હતી. એટલે પરમાત્મા કે પ્રભાવથી નહીં, સ્વભાવથી જીવો. કોઈ પણ ભોગે સેવા, કોઈ પણ ભોગે સેવા. જય અને વિજય એમના શરણમાં નમી ગયા, વિનંતી કરવા લાગ્યા, હે મહેશ્વર, મને માફ કરો. ભગવાને કીધું, ડરો નહીં. આજે શ્રાપ આપ્યો એ મારી પ્રેરણાથી શ્રાપ આપ્યો છે. તમારા ત્રણ અવતાર થશે. એ ત્રણ અવતારમાં કયા અવતાર? એક રાવણ અને કુંભકર્ણ, બીજો શિશુપાલ અને દંતવક્ર થશે. અને ભગવાન
આ ત્રીજો અવતાર હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થશે. આમ તો પહેલો અવતાર હિરણાક્ષ ને હિરણ્યકશિપુ, બીજો અવતાર રાવણ અને કુંભકર્ણ, ત્રીજો અવતાર શિશુપાલ ને દંતવક્ર થશે. અને હું જ તમારો ઉદ્ધાર કરવા આવી. ત્યારે ભગવાનમાં વંદન કર્યા. આ મંદોદમત બનેલા એમ કહેવાય છે કે હિરણાક્ષ સંગ્રામ સોતો જેમ સ્વર્ગમાં ગયો હતો એવી રીતે આ દિતિને જે શ્રાપ આપ્યો હતો એ દિતિને હિરણાક્ષ સ્વરૂપે અને હિરણાક્ષ રૂપે એને બે પુત્ર થયા. હિરણાક્ષ અને હિરણ્યકશિપુને મારવા વરા અને નૃષિ એમ ભગવાને બે અવતાર લેવા પડ્યા હતા. જય વિજયને કહ્યું હતું કે તમારા 3 અવતારો થશે, પણ તમોને પાછા વૈકુંઠમાં લાવવા માટે હું 4 અવતાર લઈશ. ભગવાન કરદમના આશ્રમની વાત કહે છે કે કરદમ અને મનુનું તપ અને ભગવાનનું દર્શન. કપિલ ભગવાનનો જન્મ કરી આપણે વિરામ તરફ જઈ રહ્યા છીએ. ઘણા મહેમાનો આવ્યા, સ્વાગત કરવાનું છે, સન્માન કરવાનું છે. એનો સમય આપ્યો, 10 મિનિટ સુધી આપણે સાવધાન સ્થિતિમાં રહીએ. કરદમના આશ્રમમાં મનુ ભગવાનનું આવાહન થયું. સાંભળજો બહેનો, ભાગવત એ શીખવાડે છે કે દીકરો જોવા જાય અથવા છોકરો જોવા જાય કે છોકરી જોવા જાય તો એમાં હું જોવું જોઈએ. આપણે બધા શું જોઈએ? રૂપિયા, રૂપ. સંસ્કાર કોણ જોવે? સંસ્કાર એટલા ભર્યા હોય, એટલા સંસ્કાર ભર્યા હોય, પણ પૈસા ન હોય, સાયકલ લઈને ફરતો હોય તો અહીંયા કરદમ ઋષિ નો આશ્રમ જંગલની અંદર મનુ મહારાજ એની પત્ની સાથે પધાર્યા. પત્ની સાથે તો પધાર્યા, પણ એની સાથે સાથે એની ભાવિ દીકરી, એની દીકરી દેવહૂતિને પણ લઈને આવ્યા. મનુ મહારાજ જેવા રથમાંથી ઉતર્યા, બહેનો સાંભળજો, મનુ મહારાજ, એની પત્ની રાણી અને એની દીકરી દેવહૂતિ 3 રથમાંથી ઉતર્યા. આશ્રમ ઋષિનો એકલાનો જેવા ઉતર્યા એટલે ઋષિનું તો તપને કારણે સમજી ગયા આ રાજા એની દીકરીના લગ્ન મારી સાથે કરાવવા માટે લાવ્યા છે. હવે ઋષિ વિચાર કરે કે જે મારી પત્ની બનવા માંગે છે એનામાં બુદ્ધિ કેટલી છે એટલે હું જોઈ લઉં. સાંભળજો બેનો, જે મારી પત્ની બનવા માંગે છે એની બુદ્ધિ કેટલી છે એટલે હું જોઈ લઉં. આસન આપ્યું, રાજાને આસન આપ્યું, ઋષિએ રાણીને આસન આપ્યું અને દેવહૂતિને આસન આપ્યું. રાજા આસન પર બેસી ગઈ, રાણી પણ આસન પર બેસી ગઈ. ઓલી દેવહૂતિને ખબર છે કે અમારો પતિ થવાનો છે, આને ખબર છે કે અમારી પત્ની થવાની છે. તો દેવહૂતિએ વિચાર કર્યો કે જે મારો પતિ થવાનો છે એ મને આસન આપે છે તો હું બેસું કે ન બેસું? બેહાય કે ન બેહાય? બેનો અમે બેહી જાય. પહેલી સીટ અમારી રોકે, કાઈ આવી જાય સીટ રોકી લીધી. હાલો નો બેહે તો નો બેહે તો એમ પણ થયું ને કે પતિ જે થવાનો છે મને આસન આપ્યું એટલે હું ન્યા ન બેઠી, એટલે પતિનું અપમાન થયું કે ન થયું? શું કરાય? એ દેવહૂતિ આવી આસનની બાજુમાં બેઠી. એની બાજુમાં બેઠી, આસનની બાજુમાં બેઠી અને પોતાનો જમણો હાથ ક્યાં મૂકી દીધો? આસન ઉપર. એટલે આસન ઉપર બેઠી પણ છે ગણાય અને નથી બેઠી એમ પણ ગણાય. એટલે
કરદમ ઋષિ વિચાર કર્યો કે નહીં, પત્ની બનાવવા માટે યોગ્ય છે, હાથ મૂકી દીધો. અને હવે કરદમ ઋષિએ શરત મૂકી, લગ્ન કરતા પહેલા શું શરત મૂકી? એક શરત, તમારી દીકરીને પુત્ર થશે એટલે હું જંગલમાં તપ કરવા જતો રહીશ. સાંભળજો, આ પેલી ઋષિ પરંપરા હતી, કોઈ સામાન્ય નહોતું. ક્યારે રાજા એની દીકરીને ઋષિના આશ્રમમાં, કોઈ એ બધા બ્રાહ્મણો હતા, ઋષિ મુનિઓ, કોઈ સંન્યાસી સાથે બ્રાહ્મણ હતા પણ બ્રહ્મચારી હતા. દેવહૂતિને કીધું કે હું તારી સાથે એ જ કારણે લગ્ન કરીશ કે તારે ત્યાં દીકરો થશે, આપણે ત્યાં દીકરો થશે એટલે હું જંગલમાં તપ કરવા જતો રહીશ. દેવહૂતિએ સ્વીકાર કર્યો અને લગ્ન થયા. સંયમ એટલે શું? એને સંયમની સમાધિ એટલે શું? વાલા ભક્તો, લગ્ન છે ને, આપણે અત્યારે હજી હસી મજાકમાં બધા લગ્ન કરીએ છીએ. હવે તો બ્રાહ્મણો કંટાળી ગયા કે લગ્ન નત કરવા જાવ, બીજાને મોકલી દે, જાનીભાઈ તો કરી આવી. કારણ એટલા ફૂલડા ઉડાડે ને એટલા હાસ્ય થતા હોય ને એટલે કિકિયારી થતી હોય. નો વરરાજો આંખ ખોલીને ફેરો ફરીએ કે નો કન્યા આંખ ખોલીને ફેરો ફરીએ. ફેરવવા હોય અગ્નિની સાક્ષી, ત્યાં અગ્નિ રામ થઈ ગયો હોય, આ ધુમાડો થતો હોય, ફેરા ફરતા હોય. કેમ? ફૂલડા જેટલા ઉડાડ્યા. હું એક જગ્યાએ લગ્ન કરાવાઈ ગયો હતો. સાંભળજો, એક જગ્યાએ લગ્ન કરાવાઈ ગયો તો એ લગ્નમાં કન્યાએ મને શું કીધું? મને ધુવાડાની એલર્જી છે મહારાજ, ધુવાડો થવો જોઈએ નહીં. તો વરરાજાએ તરત જ સાથ આપ્યો, હા મહારાજ, ધુવાડો ન થવો જોઈએ, કઈ વાંધો નહીં. હસ્તા મેળા કરાવી રાજુભાઈ બાજુમાં બેહાડી, છાણા મૂક્યા, તૈયાર, વાઈટ તૈયાર, કપૂર તૈયાર, બધું તૈયાર. હું આમનો બેઠો જ રહ્યો. ઓલા ફોટા બેઠા, હું બેઠો જ. અડધી કલાક થઈ પછી ઓલા કન્યાના બાપા ને વરના બાપા આવ્યા. હવે ફેરા તો મારા ચાલુ કરો. તો મેં કીધું મારે કેમ કરવા ફેરા? અગ્નિ પ્રગટાવી. પણ મેં કીધું અગ્નિ પ્રગટાવી તો ધુવાડો કે ધુવાડો થાય જ ને, કેમ નો થાય? હું કહું આ બે કે અમને એલર્જી છે, ધુમાડો નહીં. હવે તમે કહો એમ કરું. એટલે પછી બે ના બાપા બે ને ખીજાણા, ગાંડિયું, ધુવાડો તો થાય જ ને અગ્નિ કરે તો. એટલે સાંભળો, લગ્ન એ સંસ્કાર છે, કોઈ એક જાતનું નાટક નથી કે હસી મજાકથી આપણે ચાર ફેરા ફરી લઈએ, ફોટા પાડી લઈએ. કારણ અત્યારે કોઈનું વિધિમાં ધ્યાન જ નથી. ધ્યાન કેમાં છે? ફોટા. સમય ક્યાં આપે? વિધિમાં સમય નો આપે. બ્યુટી પાર્લરમાં 3 ને બદલે 4 કલાક ભલે હાલ ચોગડી જોતું હોય તો જતું રહી, હાલ છે, પણ હું મારો મેકઅપ જવો ન જોઈએ. આ કલયુગ છે. લગ્નના સંસ્કાર તો તમે જુઓ, કેવા લગ્નના સંસ્કાર. કન્યાદાનની અંદર આ જેના લગ્ન થઈ ગયા એને જો ગોર બાપા સમજાવ્યું હોય ને તમે ધ્યાન આપ્યું હોય, ગોર બાપાએ સમજાવ્યું હોય અને તમે ધ્યાન આપ્યું હોય તો સાંભળો, હસ્તમેળાપ થતો હોય, કન્યાનો ડાબો હાથ હોય કે જમણો? જેના લગ્ન થઈ ગયા એ જવાબ આપે. હસ્તમેળાપમાં હાથમાં પાણી આપવામાં આવે તે ડાબો આપે કે જમણો? ડાબો ને. આવું કઈ નહીં. ત્યારે બેનો હું કે ખબર છે, હું આમ હતી એટલે મેં એનો હાથ આમ આપ્યો, એટલે આ જ હોય, જમણો જ હોય. એ જમણો હાથમાં પિતા, સાંભળજો, દીકરીને પાણી આપે છે. પાણી હસ્તમેળાપ એટલે શું? દીકરીને પાણી આપે છે. બાપ કહે કે દીકરી તને પાણી આપું છું.
આ પાણી છે ને બધા રંગમાં ભળી જાય છે, એમ તું સાસરે જાને તો બધા રંગમાં બેટા તું ભળી જજે. આ પાણીનો સંસ્કાર છે. દીકરી તારા હાથની અંદર ત્યારબાદ શું આપે છે? ચોખા આપે છે. દીકરી ચોખાને અક્ષત કહેવાય છે. તું તારા સાસરીએ જાને તારું ચારિત્ર તું અખંડ રાખજે, કલંક નહીં લગાડતી, ચોખા જેવી ચોખ્ખી રહેજે. ત્રીજું હાથમાં ફૂલ આપે છે. બેટા તને હાથમાં પુષ્પ આપું છું. પુષ્પ જેમ બધે સુગંધ ફેલાવે ને એમ આ પરિવારે તને જન્મથી લઈને મોટી કરી અને તને કન્યાદાન અત્યારે કર્યું ને, જે સંસ્કાર આપ્યા ને એ સંસ્કાર તું તારા સાસરીએ જઈને ફેલાવજે કે માતા પિતાએ સંસ્કાર કહેવાય. આ કન્યાદાન જળ આપે, ફૂલ આપે, ચોખા આપે અને પછી આપે તુલસીનું પાન. હે દીકરી આ તુલસીનું પાન છે. દીકરી આ જળની પાસે 3 ગુણ છે: શીતળતા, સ્વચ્છતા અને મધુરતા. સ્વભાવ ગરમ નહીં રાખતી, સ્વભાવ તારો ગરમ ન રાખતી, શીતળ રહેજે. તન અને મન બંને સ્વચ્છ રાખજે અને જળની જેમ મીઠી રહેજે મારી દીકરી. ફૂલ આપી કે ફૂલ કેટલું સુંદર છે તે જોયું? આમાં સુગંધ ન હોય તો હું કામની બેટા, એમ તારામાં સંસ્કાર ન હોય તો હું કામની બેટા. જેમ સુગંધ બધે ફેલાવે એમ તારા સંસ્કાર તું બધે ફેલાવજે. અને ડાભનો ટુકડો આપવામાં આવે ને કહે છે કે દીકરા હે બેટી, ડાભ છે ને ગ્રહણને દૂર કરે છે. ડાભ કોઈને ગ્રહણ લાગવા દેતી નથી, એટલે તું પવિત્ર રહેજે. તારા કુટુંબમાં કોઈ ઝઘડાનું, કોઈ વૈમનસ્યનું ગ્રહણ ન આવવા દેતી. ડાભ બનજે અને ડાભ બની તારા કુટુંબની તું રક્ષા કર. પરણ્યા ભેગી એમ જ નહીં કહેતી કે આપણે નોખું કેદી થાવ. પરણ્યા ભેગી તરત જ નહીં કહેતી આપણે નોખું કેદી થાવ. નહીં, ડાબની જેમ તું કુટુંબની અંદર કઈ પણ કંકાસ થતો હોય તો ડાબ આવે તો કંકાસ જતો રહે, ગ્રહણ થતું રહે. તું આવે તો ન્યા કંકાસ જતો રહેવો જોઈએ, ઉદવો ન જોઈએ. મનુ શત્રુપાના હાથમાં દીકરી આપીને કરદમની સેવામાં સમર્પિત કરી. જંગલમાં રહેવાવાળા, ભાજી અને પાંદડા ખાનારા, આ જીવનારા ઋષિને જે રાજકુંવરી વરી એ સજળ નયન દેહ રૂપી પોતાના માતા પિતાને ભેટે છે. બેટી આ ઋષિ તારા પિતા છે, હવે તને બરોબર જાળવજે. તારો ધર્મ, તારી ભક્તિ, તારી સાધના આ બધું કરતા કરતા તું તારા કર્તવ્યને વિસરીશ નહીં. તારું જે કામ છે એને દીકરી છોડીશ નહીં. હવે તારો પતિ એ જ તારો પરમાત્મા છે, એની જીવા એ જ તારી સાધના છે. અને દીકરીને વિદાય આપ્યા છે. કવિ કાકે કીધું ને, મીઠડી આવ લાડકડી, કેમ કહું કે જાવ લાડકડી, તું તો શાની શાપનો ભારો. દીકરી તું તો મારો તુલસી ક્યારો. બેટા તું મારો તુલસી ક્યારો છે, કેમ વિદાય. મદર ભરત મુછાળો બાપ હોય ને, હે કોઈની આગળ ઝૂકતો ન હોય. ઈ જ્યારે દીકરીની વિદાય થતી હોય ને તારે વિરવાઈને હાથ જોડીને કહે મારી દીકરીની કાઈ ભૂલ હોય ને તો માફ આપજો. કોઈની આગળ રહ્યો ન હોય બાપ, દીકરીની વિદાય થાય ને તારે આંખમાં ગંગા અને જમુના વહેતી થાય. આ બાપ દુલા લાગે પડ્યું છે. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો.
કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો મમતા આજ વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો બાંધ દીધી અમૂલડો બેરી ઇમર રે છૂટી ગયો બાંધ દીધી અમૂલડો બેરી ઇમર રે છૂટી ગયો રાહ બનીને રાહ બનીને ઘૂંટો મારા ચાંદને ગળ્યો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો કોઈ પણ દીકરીને સંસ્કાર આપે સંસ્કાર આપીને જ્યારે વિદાય કરે ને ત્યારે હંમેશા પતિ એ જ પરમેશ્વર છે હિમાલય પણ એની દીકરી ભવાનીને કહ્યું બેટા મન કર્મ વચનથી પતિના ચરણારે વિંદની તું પૂજા કરજે મન વચન અને કર્મથી તું એની પૂજા કરજે લગ્ન થયા થોડો સમય મીઠું મીઠું બોલીએ ને પછી કે હવે 12:30 થયા દી માથે આવ્યો હવે જાહું દી તો લ્યો કાઈ આમ જમવા જો આપણે બોલાવીને તો ભૂખ પણ મરી જાય પ્રેમથી પતિને જમવા બોલાવો અને બીજી વાત દીકરીઓ જે કોઈ પણ હોય સાસરી હોય સાસરિયા ગરીબ હોય અને બાપ લાખોપતિ હોય ને તો બાપની સંપત્તિનો અભિમાન સ્ત્રીએ પોતાના પતિની આગળ કોઈ દી ન કરે બાપની સંપત્તિનું પતિની આગળ કોઈ દી અભિમાન ન કરો મારા બાપ પાસે તો આટલું છે કોઈ દી એનું અભિમાન કરવું નહીં હું આટલી ભણેલો છું એવો કોઈ જાતનો અહંકાર કરવો જોઈએ અહંકાર તોડ્યા સિવાય એક થવાતું નથી અહંકાર તોડવો જ પડે રામે જ્યારે સીતાને વાલો ધનુષને તોડ્યું ત્યારે સીતા અને રામ એક થયા ઈ ધનુષ નથી તોડ્યું ઈ અહંકાર તોડ્યો છે કથા ચાલતી હોય ત્યારે એમના પુરુષોનો સતચિત્તથી કથા સાંભળતા હોય તો બની એટલી સેવા કરવી માથે ચડાવી લેવી પતિની આજ્ઞા પ્રભુની આજ્ઞા એ સમજી લેવી પતિને પગલે પગ દેવો એનો બોલે બોલ જીવ જીલી લેવો આ સંસ્કાર કરું સદા કરવા પૂજા નારી ધર્મ પતિ દેવાના દૂજા કરે હું સદા સંગ કરે પદ પૂજા નારી ધર્મ પતિ દેવાના દૂજા કરે હું સદા સંગ કરે પદ પૂજા નારી ધર્મ પતિ દેવાના દૂજા એવી રીતે દેવહૂતિને વિદાય કરી અને દેવહૂતિને અને કરદમ દ્વારા 9 દીકરી થઈ 9 પુત્રીઓ થઈ એટલે પુત્રેચ્છા 9 પુત્રી થઈ અને કરદમે કીધું કે સંન્યાસ તરફ જવું છે ત્યારે દેવહૂતિએ કીધું કે સ્વામી તમે કીધેલું કે દીકરો થશે ને
પછી હું વનમાં જાય. આ મારે તો 9 દીકરી થઈ. કરદમ એટલે શું? કદ વત્તા દમ એટલે ઇન્દ્રિયનો દમન કરનાર. ઈ કરદમ ઋષિ જીતેન્દ્રિય છે. અને એ જીતેન્દ્રિય ઋષિને ત્યાં કપિલ ભગવાન પધાર્યા છે. કપિલ ભગવાન પધાર્યા છે. કપિલ એક જ્ઞાનનું સ્વરૂપ છે. શરીરમાં સાત્વિક ગુણની વૃદ્ધિ થાય તો જ જ્ઞાનના ઝરણા પ્રગટે. મનુષ્ય ઇન્દ્રિયનો ગુલામ થઈ રહે તો સાત્વિક ગુણની વૃદ્ધિ ન થાય, પણ રાજસ તામસ વધે. જો જીવન સુધારવું હોય તો ઇન્દ્રિયોને કાબૂમાં રાખવું પડે. જીતેન્દ્રિય કરદમ મુનિ સરસ્વતી કિનારે રહ્યા છે, કારણ કે સરસ્વતી એ સત્કર્મનું સ્વરૂપ છે. આખો દિવસ તપ કરે અને આદિ નારાયણની આરાધના કરે, નવરા બેસતા નથી. મન વચન અને કાયાથી ત્રિવિધ સાધનો વડે તપ કર્યા કરે છે. તેથી તે મહાન થયા અને એથી એમને ત્યાં ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. બોલીએ કપિલ ભગવાન કી જય. બોલે કપિલ ભગવાન કી જય. સમગ્ર દેવોએ પુષ્ટિ વૃષ્ટિ કરી. બ્રહ્માજી આગળ દેવો કદર્મ ઋષિને આશ્રમે આવ્યા. પ્રસન્ન ચિત્તવાળા બ્રહ્માજીએ કરદમને કહ્યું કે હે તાત, તે મારું વચન સ્વીકાર્યું, તેથી મને ઘણો આનંદ થયો. ભગવાન પોતાની માયાનો આશ્રમ કરી પધાર્યા. હું જાણું છું બધી બાજુથી જે જે ખાર થયો. કરદમ મુનિએ પોતાની પુત્રીઓના લગ્ન કર્યા, 9 દીકરીના લગ્ન કર્યા. અને કરદમ ઋષિએ કપિલ ભગવાનની 4 પરિક્રમા કરી. કેટલી કરી? ભગવાનની 4 પરિક્રમા કરી અને જંગલમાં જતા હતા. કેમ કે કીધું તો દીકરો થશે એટલે હું જંગલમાં તપ કરવા જતો રહીશ, પછી આવીશ જ નહીં. 4 પરિક્રમા દીકરાની કરીને જતા હતા. અને આ બાજુ દેવહૂતિએ કપિલ દેવની સ્તુતિ કરી અને કપિલ ગીતા કહેવામાં આવે છે. એ કપિલ ગીતાનું આપણે કાલે સ્મરણ કરશું. 2 મિનિટ પ્રભુ સ્મરણ આરતી તૈયાર કરો. ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનનું નામ લઈએ અને ભગવાનના આપણે ગુણ ગાઈએ. સુન સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. સુન સાહેલી મહામંત્ર શ્રી કૃષ્ણ. સુન સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. સુન સાહેલી મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ. જય હો. તાળી પાડીને હંસને ભગાડો. મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. સુન સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણ. રટ ભાવેથી શ્વાસે શ્વાસે શ્રી કૃષ્ણ શરણમ મમ. એક ભાવેથી શ્વાસે શ્વાસે શ્રી કૃષ્ણ શરણમ મમ. જય હો. આ મંત્ર મહાપ્રભુજીએ આપ્યો છે. આ મંત્ર મહાપ્રભુજીએ આપ્યો છે. એ શરણ સિદ્ધ કરનારો મંત્ર છે. એ શરણ કરનારો મંત્ર છે. સુન સાહેલી
महामंत्र છે શ્રી કૃષ્ણ શરણમ મમ સુસાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય। સંધ્યા સમય સુમિરન લીધું થયો યારનો જનકાર ઉતરે કપિલ ભગવાનની આરતી જગમાં વર્તાનો જય જયકાર ઉતરે મારા રોણિયા દાદાને આરતી ઉતરે ઓવડિયા દાદાને આરતી જગમાં વર્તાનો જય આરતી ઉતારું હું તો કપિલ ભગવાનની આરતી ઉતારું હું તો કપિલ ભગવાનની કપિલ ભગવાનની ને દેહુતી નાલની કપિલ ભગવાનની ને દેહુતી નાલની હે આરતી ઉતારું તો મોવડિયા દાદાની પ્રગટાવી જ્યોત એમાં ભવોત પ્રભુ પ્રગટાવી જ્યોત એમાં ભવોત પ્રભુ મનડું જપે છે મારું વાળાએ નામની ઓ આરતી ઉતારું તો કપિલ ભગવાનની આરતી ઉતારી મારા તરને ખારું આરતી ઉતારી મારા તરને ખારું દાસ બનીને રહું તો એના નામની ઓ ભરપૂર ગૌરવ કરુણાવતાર સંસાર સાર ભુજગેન્દ્રહાર સદાવ સંગિયા રવિલે ભવાની ચૈતમ નમામિ મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડધ્વજ મંગલ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ
सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके हे शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते हे आरती उतारो तो कपिल भगवान की आरती हे आरती उतारो तो मोवड़िया दादा की आरती बोले कपिल महाराज